મા બાપે પરણાવ્યા એટલે ખેંચી કાઢવું, એમ ખેંચી કાઢનારા લોકોની સંખ્યા 40% છે. ભગવાને આપણા પ્રારબ્ધમાં આપણને જે આપ્યું તે ઘણીવાર આપણે એમ કહીએ છીએ, ખબર નહીં આજે સવારમાં કોનું મોઢું જોયું. સવારમાં ઉઠો ત્યારે કોનું મોઢું જુઓ છો? કા ઘરવાળી મળે ને કા ઘરવાળો મળે. એનો અર્થ એ થયો તમે જ ખરાબ છો. ઘરવાળીનું મોઢું જોઈ ઘરવાળાનો દિવસ બગડતો હોય, ઘરવાળાનું મોઢું જોઈએ ને ઘરવાળીનો દિવસ બગડતો હોય, એ દાંપત્ય જીવન સુખી ન હોય. ત્યાં રામ શ્યામ ઘનશ્યામ ન આવે, ત્યાં ધ્રુવ ન આવે, ત્યાં રાવણ જેવા સંતાન થાય, ત્યાં કંસ અને શિશુપાળ જેવી સંતતિ થાય, જ્યાં આવા કજોડા સમાજની અંદર ફરતા હોય. અગ્નિની સાક્ષીએ એકબીજાને સમર્પિત થયા પછી તમારી બહુ મોટી જવાબદારી છે. ધર્મમાં સાથે રહેવા માટે, પૈસા પ્રાપ્ત કરી અને પત્નીને સુખી કરવા માટે, સાંસારિક સુખોને ભોગવવા માટે શાસ્ત્રકારોએ પુરુષને આગળ રાખ્યો. લગ્નમાં મોક્ષની વાત આવી ત્યારે સ્ત્રીને આગળ રાખવામાં આવી. જેને આપણે સાપનો ભારો કહીએ છીએ, જે ગર્ભમાં હોય છે ત્યારે જ આપણે જેને મારી નાખીએ છીએ, એ સ્ત્રીને મોક્ષની બાબતમાં આગળ રાખવામાં આવી, પુરુષને પાછળ રાખવામાં આવ્યો. તમે ગામોગામ જાઓ, મહિલા મંડળ જ તમને જોવા મળે. ક્યાંય ગોપ મંડળ તો ભાગ્યે જ હોય. પુરુષો ભાગ્યે જ બપોરના 2 વાગે મંદિરમાં જઈ અને ભજન કરતા હશે. બહેનો જ ક્યાંક ભક્તિ મહિલા મંડળ હોય ને ક્યાંક ફલાણો મહિલા મંડળ હોય. એ લોકોને એમાં રસ છે. બહેનો કેમ ભજન કરે છે? એમને શોખ છે, એમનામાં ભક્તિ વધારે છે એટલે નહીં, પણ પાછળ ડબ્બો બહુ ભારે જોડેલો છે અને એ ડબ્બાને ખેંચી અને ધામ સુધી લઈ જવાનો છે, એટલે બહેનો ભજનો વધુ કરે છે. મને ખબર છે કે આપણે તો તરવાનું અને પાછળ પાછળ આને તારવાનું. બહુ મોટી જવાબદારી શાસ્ત્રોએ બહેનોને સોંપી. ધર્મ અને ભક્તિના લગ્ન થયા, એકબીજાને અગ્નિની સાક્ષીએ સમર્પિત થયા. એવી સુંદર મજાની જોડી લાગે છે, એવું સરસ યુગલ લાગે છે કે આ યુગલને જોઈ અને કોકને પરણવાનું મન થાય. ઘણાનો દાંપત્ય જીવન, ઘણાની જોડી એવી રૂપાળી હોય, આપણને એમ થાય કેવી સરસ જોડી છે. અને ઘણા એવા કજોડા હોય કે આપણને બિલકુલ વૈરાગ ચડી જાય. જગતમાં સૌથી વધુ રૂપાળી જોડી રાધા કૃષ્ણની છે. ગોરા વદન પર હોય કાળો તલ તો તે બેજોડ છે. કવિએ બહુ સરસ વાત લખી. ગોરા વદન પર હોય કાળો તલ તો તે બેજોડ છે. કાળા વદન પર હોય ગોરો તલ તો તે કોઢ છે. કાળો પતિ ગોરી પત્ની રામ સીતાની જોડ છે. કાળો પતિ ગોરી પત્ની રાધા કૃષ્ણની જોડ છે. ને ગોરો પતિ કાળી પત્ની રોજની માથા ફોડ છે. રોજ હવાર થાય ને ઝઘડો શરૂ જ હોય. ક્યાં ભટકાણી હતું, કેટલી મળતી હતી મને. ભાઈ જીવે ને ત્યાં સુધી નિશાસા નાખે. જીવન એવું જીવજો, દાંપત્ય જીવન એવું જીવજો કે તમારા જીવનને જોઈ કોઈને પરણવાનું મન થાય. હવારે ઉઠીને વડકા ભરશો ને તો તમારું દાંપત્ય જીવન જોઈ અને ફળિયામાં કોઈને પરણવું હશે ને તોય નહીં પરણે.
કે આ લપમાં ક્યાં પડવું. ધર્મ અને ભક્તિની બહુ સુંદર અદ્ભુત જોડી છે. દીકરીને પરણાવી, એક દિવસ જાન રોકાણી, 2 દિવસ થયા. ત્રીજા દિવસે કૃષ્ણ શર્માએ બાલ શર્મા પાસે માગણી કરી કે હે બાલ શર્મા, અમારી એવી ઈચ્છા છે કે તમારો દીકરો અમારા ઘરે રહે. આ ઘર એનું છે, તમારા દીકરાને કઈ ઓછું નહીં આવવા દઈએ. માગણી કરવાનું કારણ સંતો લખે છે. સંતોની વાતોમાં એવો ઉલ્લેખ છે કે ધર્મદેવ બહુ વિદ્વાન છે. કૃષ્ણ શર્માએ એટલે માગણી કરી કે હે બાલ શર્મા, અમારા પરિવારમાં કોઈ ભણેલું નથી, અમારા ગામમાં કોઈ વિદ્વાન નથી. જો તમારો દીકરો અમારા ઘરે રહે તો અમારા ગામના લોકો, અમારા ફળિયાના લોકો, અમારા પરિવારના લોકો ભણે, વિદ્વાન થાય, એમની આજીવિકા ચાલે. માટે તમને વિનંતી કરીએ કે તમે તમારા દીકરાને ઘર જમાઈ તરીકે અમને આપો. બાલ શર્મા બહુ ઉદાર હૃદયના છે. બહુ મોટું મન રાખી બાલ શર્માએ સંમતિ આપી અને ધર્મદેવ ઘર જમાઈ તરીકે છપૈયામાં રહ્યા. બાલ શર્મા વર વગરની જાન લઈને જ્યારે જવા નીકળ્યા, મનમાં થયું લાવ દીકરો અને દીકરાની વહુને 2 શિખામણના શબ્દો કહું. શિખામણના શબ્દો કયા છે? तुम्हें चलती दफा बेटी यही शिक्षा हमारी है, कभी मत भूलना बेटी कि तू भारत की नारी है. तू सीता है, तू सावित्री, तू हिमालय कुमारी है. धर्म पर ही रहोगी तो सदा विजय तुम्हारी है. દીકરી, ધર્મ રાખશો ને તો જ જીવનમાં આગળ વધશો. પતિવ્રતા થજો. ધન્ય છે એ માં અને ધન્ય છે એ બાપ જેની દીકરી પતિવ્રતાના ધર્મનું પાલન કરે છે. 100 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ગ્રહસ્થના ઘરમાં પતિવ્રતા નારીના પગલા પડે છે. ત્યારે પતિવ્રતા પત્ની માણસને મળે છે. પતિવ્રતાથી દેવો પણ ભયભીત થાય છે. સૂર્ય, અગ્નિ, વાયુ આ 3 દેવો પણ પતિવ્રતાનો સ્પર્શ કરતા બીવે છે. પોતે પવિત્ર થવા માટે જ એ પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે. સાધ્વી નારીના સ્પર્શથી પૃથ્વી પણ પવિત્ર થાય છે. પાપી જીવ એ પાપ થકી મુક્ત થાય છે. અહલ્યા, દ્રૌપદી, શત્રુપા, અરુંધતી, લોપામુદ્રા, સુનીતિ, શાંડિલી, સાવિત્રી, સત્યા, સ્વાહા, લોપામુદ્રા આજે પતિવ્રતા નારીઓ થઈ. એ નારીઓ જેવા જ સદગુણો તમારામાં આવે, એ નારીઓ જેવા જ ગુણવાન તમે થાઓ. પતિવ્રતાની ગણતરી જ્યારે કરવામાં આવે ત્યારે સૌથી પહેલા તમને યાદ કરવામાં આવે એવા ઉત્તમ પતિવ્રતાના ધર્મને તમે પાળજો. એવી તું પણ થાઈશ કલ્યાણી રે, સત્ય માનજો કહું છો વાણી રે. થાશે પતિ માહી પ્રેમયતી રે, માટે તુને કેશે પ્રેમવતી રે. તમને પ્રેમવતી એવા નામથી લોકો બોલાવશે. વહુને શિખામણ આપી અને દીકરાને શિખામણ આપે છે. તમે જ્ઞાની છો છતાંય તમને કહું છું, રોજ સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ કરજો. તમારા આંગણે કોઈ અતિથિ આવે એનો આદર સત્કાર કરજો. તમારી પત્ની બાલા બહુ ગુણિયલ છે,
ક્યારેય પત્નીની અવજ્ઞા ન કરશો. જે ઘરમાં પત્નીની અવજ્ઞા થાય છે, જે ઘરમાં નારીનું અપમાન થાય છે, એ ઘરમાંથી દેવો અને લક્ષ્મી વિદાય લે છે. સ્ત્રીને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે. સ્ત્રીને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે. એ ઘરની શોભા છે. એનું અપમાન એ ઘરનું અપમાન છે. આપણા દેશની પરંપરા છે, સ્ત્રી પરણીને આવે, ઘરમાં પગ મૂકે એટલે ધાન્યની ઢગલી કરવામાં આવે. નવોઢા નારીએ ધાન્યની ઢગલીને લાત મારી અને ઘરમાં ધકેલે અને ઘરમાં પ્રવેશ કરે. એની પાછળનું હાર્દ બહુ મોટું છે. નવોઢા નારીએ ધાન્યને એમ કહે છે કે હે અન્ન દેવતા, આજ સુધી આ ઘરમાં તમારું કોઈ માલિક નહોતું, પણ હવે આ ઘરની માલિક થઈ અને હું આવી છું. ખબરદાર, મને પૂછ્યા વગર આ ઘરમાંથી બહાર નીકળ્યા તો. હે અન્ન દેવતા, એવી દયા કરજો કે આ ઘરમાંથી ક્યારેય અન્નનો દાણો ખલાસ ન થાય, ખૂટે નહીં. હંમેશને માટે તમે આ ઘરમાં જ રહેજો. માટે નવોઢા નારી એ ધાન્યની ઢગલીને લાત મારી અને ઘરમાં ધકેલતી હોય છે. આ દેશની નારી રોજ સવારે ઉઠી અને ઉંબરા ઉપર પાણી રેડી અને 5 કંકુના ચાંદલા કરે અને ઉંબરાનું પૂજન કરે છે. એ ઉંબરા દેવતાને પ્રાર્થના કરે છે કે હે દેવ, અમારા ઘરની વાતો, અમારા ઘરનો કંકાસ, અમારા ઘરનો ઝઘડો પડોશીના કાને ન જાય એની જવાબદારી તમારી છે. ક્યારેક ધર્મ લોપવા માટે હું બહાર નીકળું તો હે ઉંબરા દેવતા, જોરથી મને પગે તમે ઠોકર મારજો, મને તમે રોકજો. હું ધર્મથી ભ્રષ્ટ ન થઉં એનું તમે ધ્યાન રાખજો. સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે. ઘરની આબરૂ એ નારી છે. પિતાએ દીકરાને ભલામણ કરી, તમારી પત્ની ભક્તિ બહુ ગુણિયલ છે. તસ્માદસ્યા પ્રિયમ કાર્યમ ત્વયા ગારહસ્તમિચ્છતા નાવમાન્યા ગુણવતી ભાર્યેયમ ધર્મ વલ્લભા. આદર થકી એને રાખજો. પરનારીના સંગનો ત્યાગ કરજો. ક્યારેય પત્ની સિવાય કોઈ પણ સ્ત્રીનો એકાંતમાં સહવાસ ન કરતા. મદ્ય, માંસ, પરદારા, ચોરી, પોતાનો કે બીજા પ્રાણીનો ઘાત, જાતિમાંથી ભ્રષ્ટ કરનાર કર્મ, આનો હંમેશને માટે દૂરથી જ ત્યાગ કરજો. હંમેશા સત્પુરુષોનો સમાગમ કરજો. ધર્મમાં રહેજો. ધર્મ જ સહાય કરતા છે. તમે ધર્મનું પાલન કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. એકાદશી આદિક જે વ્રતો છે એ નિયમાનુસાર કરજો. ભાદરવા સુદ ચતુર્થીના દિવસે પતિ પત્ની બંને ગણપતિનું પૂજન કરજો. અસ્માકમ કુલ દેવોસ્તિ હનુમાન રામ ભક્તરાટ. હનુમાનજી આપણા કુળદેવ છે. આસો વદ 14ના દિવસે હનુમાનજીનું પૂજન કરજો. એ તમારા કષ્ટને દૂર કરશે. બાલ શર્માએ જતા જતા પુત્ર અને પુત્ર વધુને ભલામણ કરી છે. દુઃખ પડે દોય દંપતિ, તમે સમીર સુત સંભાળજો. દુઃખ પડે દોય દંપતિ, તમે સમીર સુત સંભાળજો. કુળ દેવએ આપણા કરશે સંકટમાં સારજો. કુળ દેવએ આપણા કરશે સંકટમાં સારજો. હનુમાન આપણા કુળદેવ છે. જીવનમાં ક્યારેક કષ્ટ આવી
પડે, દુઃખ આવી પડે, બીજા કોઈ દેવનું સ્મરણ ન કરતા હનુમાનનો આશરો કરજો, હનુમાનની ઉપાસના કરજો. હનુમાન સંકટમાંથી તમને મુક્ત કરશે. કુળદેવએ આપણા કરશે સંકટમાં સારજો. કુળદેવએ આપણા કરશે સંકટમાં સારજો. સતી ગીતામાં સતીએ ધર્મ પતિવ્રતાના પ્રીછવ્યા. 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 રહે જો એવી રીત શું દેવા શિવાય વર્ણવ્યા. રહે જો એવી રીત શું જેવા શિવાય વર્ણવ્યા. રહે જો એવી રીત શું દેવા શિવાય વર્ણવ્યા. રહે જો એવી રીત શું જેવા શિવાય વર્ણવ્યા. સતી ગીતાની અંદર સતીએ પતિવ્રતાના ધર્મ કયા છે, એ પતિવ્રતાના ધર્મ પ્રમાણે હે ભક્તિ તમે રહેજો. પુત્ર વધુને સુખી થવાના આશીર્વાદ આપી, બોધ વચનો કહી, વર વગરની જાન લઈ અને બાલ શર્મા ઇટાર ગામે ગયા. ભગવાનનું ભજન કરતા કરતા કાલેન હિતવા વપુરાપ વિષ્ણુ પરમ પદમ ધર્મ કૃત પ્રસાદાત. ભગવાનનું ભજન કરતા કરતા બાલ શર્મા અને ભાગ્યવતી ભગવાનના પરમ ધામને પામ્યા છે. સુરત કહે છે પ્રતાપસિંહ, સાસુ સસરામાં જ પૂજ્ય ભાવ રાખી દેવ શર્મા ધર્મદેવ એમની સેવા કરતા. પ્રેમવતી ભક્તિ પણ પતિને ઈશ્વરની જેમ માની અને એમની સેવા કરતા. આંગણે આવેલ અતિથિ નિરાશ ન થાય એ રીતે એની સરભરા કરતા. તમામ વ્રત તહેવાર અતિ આદર ભાવથી કરતા. ધાર્મિક લોકોનો સંગ કરતા. દેવ શર્માનું જીવન એવું ધર્મપરાયણ બન્યું કે દેવ શર્મા નામ ભૂલાઈ ગયું, હરિપ્રસાદ નામ ભૂલાઈ ગયું અને છપૈયાના લોકો ધર્મદેવના નામે જ એમને બોલાવા લાગ્યા. સમય જતા ધર્મ અને ભક્તિના ઘરે પારણું બંધાણું, બાળકનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું રામ પ્રતાપ. ધર્મદેવનું આવું પવિત્ર જીવન જોઈ અને ધર્મદેવના શત્રુ જે અસુરો હતા એ અસુરો ધર્મદેવને હેરાન પરેશાન કરવા લાગ્યા. કઈ રીતે ધર્મ અને ભક્તિ દુખી થાય એના રોજને રોજ અલગ અલગ નુસ્ખાઓ શોધી ધર્મ અને ભક્તિને પીડવા લાગ્યા. અતિથિ બની અને ધર્મદેવના આંગણામાં ભિક્ષામ દેહી કરીને ઉભા રહી જાય, ધર્મદેવના દ્વારથી મળેલી ભિક્ષાને વેડફી નાખે. માં ભક્તિ ધાન્ય આપે તો ભક્તિને ગાળો આપે કે આવું ખોરું અનાજ આપે છે. ગઈકાલે તારા ઘરની ભિક્ષાનું અનાજ ખાઈને અમારા ઘરના બાળકો બીમાર પડે. દયા દાન વગેરેની અંદર આક્ષેપ થવા લાગ્યા. ધર્મદેવની ખોટી નિંદા થવા લાગી. જે ધર્મના આંગણામાં અતિથિઓ લેવા માટે લાઈનમાં આવતા એ ધર્મદેવના આંગણામાં ધાન્યનો દાણો ન રહ્યો.
એનો સમય ફર્યો. પ્રારબ્ધ કર્મય બહુ કઠણ છે. સગા સંબંધીઓ જ ધર્મદેવના શત્રુ બન્યા. બિનુ સ્વાર્થ કરત નહીં પ્રીતિ, સુર નર મુનિ સબકી હરીતિ. આ જગતનો નિયમ છે. તમારી પાસે કંઈક હશે તો જ સમાજ તમને પૂછતો આવશે. તમે ખાલી થઈ જશો, કોઈ તમારી છીકણી પણ નહીં લે, કોઈ ગંધ પણ નહીં લે. નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ. પૈસો હશે તો દુનિયા તમારી આગળ પાછળ ફરશે. પૈસો હશે તો દેવ, ત્યાગી, યોગી બધાય તમને આવકાર આપશે, બધાય તમારી આગતા સ્વાગતા કરશે. પૈસો નહીં હોય એ દિવસે સગો દીકરોય તમને નહીં પૂછે, સગો ભાઈ આપણને નહીં પૂછે. જે સગા સ્નેહીઓ ધર્મદેવના બળ ઉપર કૂદતા હતા, એ જ સગા અને સ્નેહીઓ, એ જ સંબંધીઓ ધર્મ ભક્તિને છોડી ગયા છે. એ જ સંબંધીઓ ધર્મદેવની નિંદા કરે છે. એ જ સંબંધીઓ ભક્તિની ટીકા કરે છે. ધર્મદેવ કંટાળ્યા છે અને કંટાળેલા ધર્મદેવ વિચાર કરે, લાવ છપૈયા છોડી અને બીજે ગામ જવું તો ત્યાં સુખી થઈશ. તેને દુખે ભક્તિ ધર્મ દેવ રે, આવ્યા અયોધ્યામાં તત ખેવ રે. તો એ કુકરની કેળ ન મૂકે રે, દેતા દુઃખ ઘડીએ ન ચૂકે રે. પણ ધર્મદેવનું પ્રારબ્ધ આગળ ને આગળ જ હતું. ધર્મ ભક્તિ પહોંચ્યા અયોધ્યામાં એ પહેલા અસુરોને ખબર પડી ગઈ. અયોધ્યામાં રહેલા અસુરો ધર્મ ભક્તિને હેરાન કરવા લાગ્યા. એવી કનડગત કરી, એવી કનડગત કરી કે ધર્મ અને ભક્તિ ત્રાહી મહામ પોકારી.